નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પાંચમા તબક્કાની 53 બેઠકો માટે એકંદરે 72.19% જેટલું જંગી મતદાન મુખ્યમંત્રી મમતા બેનર્જી અને નેતાજી સુભાષચંદ્ર બોઝના પૌત્ર ચંદ્રકુમાર બોઝ સહિત 349 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ। કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં 16 મે યોજાનાર ચૂંટણી માટે પ્રચારમાં આવેલી તેજી। નાણામંત્રી અરુણ જેટલી એનડીએનું વિઝન ડોક્યુમેન્ટ કરી જાહેર। રાજનીતિને કારણે દેશનું સૌથી સમૃદ્ધ રાજ્ય ન બની શક્યાનું જણાવતા જેટલી। અગસ્તા વેસ્ટલેન્ડ ચોપર લાંચ મામલે પૂર્વ એર માર્શલ જેએસ ગુજરાલની સીબીઆઈ દ્વારા પૂછપરછ। પૂર્વ વાયુસેના અધ્યક્ષ એસપી ત્યાગીને સોમવારનું સમન્સ ભ્રષ્ટાચાર કોણે કર્યો એ જાહેર કરવા કોંગ્રેસને પડકાર ફેંકતા સંરક્ષણ મંત્રી મનોહર પારીકર। આવતીકાલે ગુજરાતનો 56મો સ્થાપના દિવસ। ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી માટે મુખ્યમંત્રી 2 દિવસ છોટાઉદેપુરમાં, પાવી જેતપુરમાં આજે મહિલા સંમેલનને કર્યું સંબોધન। સવર્ણોને 10% આર્થિક અનામતના મુસદ્દાને મંજૂરીની મોહર મારતું ગુજરાત મંત્રીમંડળ। ડ્રાફ્ટ બિલને રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ બહાર પડાશે વટહુકમ। જોઈએ સમાચાર વિગતવાર। પશ્ચિમ બંગાળમાં આજે વિધાનસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન પૂર્ણ થયું। છેલ્લા આંકડા મુજબ 72.19% જેટલું જંગી મતદાન નોંધાયું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાને મોટી સંખ્યામાં મતદાનની અપીલ પણ કરી હતી। આજના તબક્કામાં 1.24 કરોડ જેટલા મતદારોએ 349 ઉમેદવારોના રાજકીય ભાવિને ઈવીએમમાં સીલ કર્યું છે। પાંચમા તબક્કામાં મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપરાંત પૂર્વ કેન્દ્રીય મંત્રીના પત્ની દીપાદાસ મુનશી અને નેતાજી સુભાષચંદ્ર બોઝના પૌત્ર ચંદ્રકુમાર બોઝનું ભાવિ પણ ઈવીએમમાં સીલ થયું છે। શાંતિપૂર્ણ મતદાન માટે દક્ષિણ કોલકાતા, દક્ષિણ 24 પરગણા અને હુગલી સહિતના જિલ્લામાં સલામતીનો કડક બંદોબસ્ત ગોઠવાયો હતો। કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર ઝડપી બન્યો છે। અહીં 16 મેના રોજ એક જ ચરણમાં મતદાન થશે। નાણામંત્રી અરુણ જેટલીએ કેરળ વિધાનસભા ચૂંટણી માટે એનડીએનું વિઝન ડોક્યુમેન્ટ જાહેર કર્યું હતું। આ પ્રસંગે તેમણે કહ્યું કે કેરળ દેશનું સૌથી સમૃદ્ધ રાજ્ય હોવું જોઈતું હતું, પરંતુ રાજનીતિને કારણે આ શક્ય બન્યું નથી। સાથે જ નાણામંત્રીએ કહ્યું કે રાષ્ટ્રીય સ્તર અને રાજ્ય સ્તરે વિવાદ ચાલે છે કે ક્યારે કેરળમાં દ્વિપક્ષીય ચૂંટણીનો સિલસિલો પૂર્ણ થાય। And this has been a great debate in all minds, that despite all these advantages, this did not happen. And I do believe this did not happen for two good reasons. The first was that the economic model created by the left was not a developmental model. The alternative model did not exist. The Congress or the UDF broadly followed the same line. અગસ્તા વેસ્ટલેન્ડ મામલે સીબીઆઈ પૂર્વ એર માર્શલ જેએસ ગુજરાલની પૂછપરછ કરી રહી છે। સીબીઆઈ પૂર્વ વાયુસેના પ્રમુખ એસપી ત્યાગીને પણ સોમવારે પૂછપરછ માટે બોલાવ્યા છે। બંને પૂર્વ અધિકારીઓની વર્ષ 2013માં પણ આ મામલે પૂછપરછ કરાઈ હતી। જોકે ઇટલીની કોર્ટના ચુકાદા બાદ સીબીઆઈએ બંને અધિકારીઓને ફરી પૂછપરછ માટે બોલાવ્યા છે। દરમિયાન આ મામલે રક્ષામંત્રી મનોહર પારીકરે કહ્યું છે કે યુપીએ સરકારે જવાબ આપવો જોઈએ कि आखिर आ मामले कौन भ्रष्टाचार आचर्यो હતો। कि पैसा किसने लिया है उसका जवाब उस समय के सरकार को देना होगा, क्योंकि इटालियन हाई कोर्ट जो इक्विवेलेंट होता है उन्होंने तो स्पष्ट कहा है कि वहाँ के लोगों ने 125 करोड़ दिया है। कई नाम लिए मैं लेना नहीं चाहता हूँ, लेकिन उन्होंने इनडायरेक्ट इंडिकेशन किया है कि ये लोगों के पास उन्होंने लिखा है कि पॉलिटिकल करप्शन वाज 15.8
मिलियन यूरो मतलब 125 करोड़ और भी है, टोटल 125 करोड़ का किया है। देन सम ब्यूरोक्रेट्स को करप्शन ऐसा उन्होंने थोड़े नाम लिए हैं और थोड़ा अमाउंट्स भी बताए हैं, तो मुझे लगता है वो इन्वेस्टिगेशन से तय हो जाएगा। लेकिन जिस प्रकार से डील हुआ है और जिस प्रकार से वो कंपनी को मदद करने की कोशिश की है, उसका जवाब देना पड़ेगा। સુપ્રીમ કોર્ટે પ્રાઇવેટ ટેક્સીઓને ડીઝલમાંથી સીએનજીમાં ફેરવવાની સમયમર્યાદા વધારવા માટે ઇનકાર કર્યો છે અને પરિણામે 1 મે એટલે કે આવતીકાલથી દિલ્હીની સડકો પર ડીઝલ ટેક્સી નહીં દોડી શકે. અગાઉ ટેક્સી માલિકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને રજૂઆત કરી હતી કે ડીઝલ ગાડીઓને સીએનજીમાં બદલવાની અત્યારે કોઈ ટેકનિક નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ માટે સમયમર્યાદા પહેલા જ વધારાઈ હતી, જેથી ટેક્સી માલિકોએ અત્યાર સુધીમાં વૈકલ્પિક વ્યવસ્થા શોધી લેવાની હતી. રાજ્યના આર્થિક રીતે પછાત સવર્ણોને સરકારી નોકરી અને શિક્ષણમાં 10% અનામત આપવાની જાહેરાત અંગેના મુસદ્દાને ગઈ મોડી સાંજે મળેલી કેબિનેટની બેઠકમાં મંજૂરી અપાઈ હતી. આ અંગે પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે હવે આ મુસદ્દાને મંજૂરી માટે રાજ્યપાલશ્રી સમક્ષ મોકલાશે. દરમિયાન આજે સવારે મુખ્યમંત્રી સવર્ણની 5 સંસ્થાઓના 15 જેટલા પ્રતિનિધિઓને મળ્યા હતા. આર્થિક રીતે પછાત પરિવારો માટે 10% આર્થિક અનામત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને 10% આર્થિક અનામત આપવાનો જે મુસદ્દો બિલ સ્વરૂપે મુખ્ય સચિવશ્રીએ કેબિનેટને રજૂ કર્યો છે એને કેબિનેટે મંજૂરી આપી છે. આ મંજૂરી હવે બિલ સ્વરૂપે માનનીય રાજ્યપાલશ્રીને મોકલવામાં આવશે અને માનનીય રાજ્યપાલશ્રીની મંજૂરી બાદ એનો વટહુકમ બહાર પાડવામાં આવશે. આવતીકાલે ગુજરાતનો 56મો સ્થાપના દિવસ છે. આ નિમિત્તે રાજ્યકક્ષાની ઉજવણી છોટાઉદેપુર ખાતે થઈ રહી છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગુજરાતના સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રીએ પાવી જેતપુરમાં મહિલા સંમેલનમાં હાજરી આપી હતી. મુખ્યમંત્રીએ મહિલાલક્ષી યોજનાઓના લાભાર્થીઓને ચેક અને કીટનું વિતરણ કર્યું હતું. કાર્યક્રમમાં વસુબેન ત્રિવેદી અને જ્યોત્સનાબેન પંડ્યાએ પણ હાજરી આપી હતી. મહિલા સંમેલનને સંબોધન કરતા મુખ્યમંત્રીએ કન્યા કેળવણીનું પ્રમાણ વધારવા અપીલ કરી હતી. ગુજરાતની અંદર બાળક જન્મે ત્યાંથી માંડીને જેમ જેમ એ મોટું થતું જાય, એના જીવનની અંદર જેમ જેમ પરિવર્તન આવતું જાય, એ દરેક સ્ટેજે એને મદદ કરવા માટે આપણી સરકાર અનેકવિધ કાર્યક્રમો લઈને આપણી સમક્ષ આવી છે. અને આજે મને કહેતા આનંદ અને ગૌરવ થાય છે કે આદિવાસીનું બાળક હોય કે સમુદ્ર કાંઠે મછવારાઓના બાળકો હોય કે પછી ગરીબમાં ગરીબ કોઈ પણ વર્ગનું બાળક હોય, આજે હું દાવા સાથે અને ગૌરવ સાથે કહું છું કે મારા ગુજરાતની અંદર, આપણા ગુજરાતની અંદર આજે એક પણ દીકરી અભણ નહીં રહેવાની, એનો સંકલ્પ આપણે સૌએ સાથે મળીને કર્યો છે. બહેનો, મુખ્યમંત્રી આ વિસ્તારની મહિલાઓએ તૈયાર કરેલી વિવિધ ચીજવસ્તુઓના પ્રદર્શનની મુલાકાત લઈ અને રસપૂર્વક નિહાળ્યું હતું. આવતીકાલે ગુજરાત ગૌરવ દિવસ ઉજવવામાં આવશે. તેના ભાગરૂપે આજે અમદાવાદમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા તરુણ યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ધોરણ 8 થી 10ના તરુણોને પ્રેરણા આપવા માટે અમદાવાદ પશ્ચિમના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી, મેયર શ્રી ગૌતમભાઈ શાહ, ધારાસભ્ય રાકેશ શાહ તેમજ જાણીતા લેખક વિચારક જય વસાવડા ઉપસ્થિત રહ્યા હતા. જય વસાવડાએ પોતાના પ્રેરક પ્રવચનમાં યુવાનોને ધ્યેય નક્કી કરીને મહેનત કરવાનું સૂચન કર્યું હતું. ઉપસ્થિત મ્યુનિસિપલ શાળાના તરુણ બાળકોએ વડીલો દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શનને ઉત્સાહપૂર્વક માણ્યું હતું. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લાની ઝાંખી કરાવતા ચિત્ર પ્રદર્શનને રાજપીપળામાં ખુલ્લું મુકાયું હતું. નર્મદા જિલ્લા માહિતી કચેરી દ્વારા ગુજરાતની લોકકલા, ઐતિહાસિક વારસો, સાંસ્કૃતિક વારસો, સ્થાપત્ય, પ્રવાસન સહિત ગતિશીલ ગુજરાતના સર્વાંગી વિકાસને દર્શાવતા ચિત્રો પ્રદર્શનમાં મુકાયા છે. આ ચિત્ર પ્રદર્શનને કલેક્ટર સંદીપ સાંગલે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લું મૂક્યું હતું. જિલ્લાના મુખ્ય મથકે આવી પ્રજાજનો આ પ્રદર્શન નિહાળવા કલેક્ટરે અપીલ કરી હતી. મુખ્ય ઉજવણી છોટાઉદેપુર ખાતે થવાની છે, પણ
એના જ ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ એની ઉજવણી થઈ રહી છે. રાજ્યની તેમજ જિલ્લાની વિવિધ સાંસ્કૃતિક તેમજ પ્રવાસનના સ્થળોની ઝાંકીઓ પ્રદર્શિત કરવામાં આવેલ છે, જેનું જાહેર જનતા ખૂબ લાભ લેશે. ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા આજે રાંદેર સ્થિત સુભાષ ગાર્ડન ખાતે પાલિકાએ વરિષ્ઠ નાગરિકોનું ગુલાબ આપીને સન્માન કર્યું હતું. આ ગાર્ડનમાં દરરોજ સવારે વડીલો આવીને તેની જાળવણી કરી સ્વચ્છતા જાળવે છે, ત્યારે અન્ય લોકો પણ સ્વચ્છતાને લઈને જાગૃત થાય અને ગાર્ડનમાં સ્વચ્છતા રાખે માટે આ સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આજે આ જનજાગૃતિ કાર્યક્રમ રામનગર 4 રસ્તા અને એકતાનગર ખાતે પણ રાખવામાં આવ્યો હતો. ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા પર ભાર આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સ્વચ્છતાના બાબતે સુરત સમગ્ર ભારતમાં 6ઠ્ઠા ક્રમે છે. વિવિધ પ્રોગ્રામો અમે 3 દિવસ કરવાના છે. સાથે સાથે સ્વચ્છતા અભિયાન એટલા માટે જરૂરી છે કે જ્યાં ત્યાં જે લોકોને જાગૃત કચરો નહીં નાખે. આપણે ડોર ટુ ડોરની સેવા આપીએ છીએ, કન્ટેનર્સ પણ છે. ડોર ટુ ડોરની સેવા જેને અનુકૂળ ના હોય તો ત્યાં જઈને કન્ટેનરમાં પણ નાખી શકે છે, પણ બહાર નહીં ફેંકવું જોઈએ. બહાર ફેંકવાથી એમાં બેક્ટેરિયા, વાયરસ જે પણ થશે એ નજીકમાં જે લોકો જે રહે છે એમને તકલીફ થવાની છે. અને એ જાગૃતતા લાવીએ તો આપણે ઘરેથી, આપણે ગુજરાતીમાં કહેવત છે તો આંગળું સ્વસ્થ તો શહેર સ્વસ્થ, અને આપણું આંગળું સ્વસ્થ રાખીએ તો ઓટોમેટિકલી આ શહેર પણ સ્વસ્થ થશે અને આ દેશ પણ સ્વસ્થ થશે. કેન્દ્ર સરકારે મધ્યમ વર્ગ માટે કેટલીક વીમા યોજના જાહેર કરેલી છે. આ તમામ યોજના ઓછા પ્રીમિયમવાળી હોવાથી સામાન્ય માણસને પણ તેમાં જોડાવું ઘણું સરળ બન્યું છે. આ યોજનાઓની માહિતી આપવા માટે સુરેન્દ્રનગરમાં PGVCLની કચેરી ખાતે ખાસ સેમિનાર યોજાઈ ગયો. જોઈએ એક અહેવાલ. કેન્દ્ર સરકારની અટલ પેન્શન, પ્રધાનમંત્રી વીમા સુરક્ષા અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા સહિતની મહત્વાકાંક્ષી યોજનાઓ મધ્યમ વર્ગ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. આ યોજનાઓનો લાભ વધુને વધુ લોકો સુધી પહોંચતો કરવા સરકાર સતત પ્રયત્નશીલ છે, જેના ભાગરૂપે સુરેન્દ્રનગરમાં પશ્ચિમ ગુજરાત વીજ કોર્પોરેશન લિમિટેડ એટલે કે PGVCLની કચેરી ખાતે ખાસ સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં SBI સુરેન્દ્રનગરના અધિકારીએ વિવિધ વીમા યોજનાઓની માહિતી આપી હતી. પ્રધાનમંત્રી શ્રી અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોત સુરક્ષા યોજના, આ 3 જે PGVCLના કર્મચારીઓ, જે કોન્ટ્રાક્ટર નીચે લેબરો કામ કરે છે, તેમના માટે તેમની સુરક્ષાને અનુસંધાને કે તેઓ જે જોખમી કામ કરે છે, અકસ્માત બનવાની સંભાવના છે, તો તેના પછી તેમના વર્કરોને લાભ મળી શકે તેની માહિતી આપેલ છે. PGVCLના કોન્ટ્રાક્ટર્સ અને વર્ગ 4 સહિતના કર્મચારીઓને અનેક જોખમી કામો કરવાના હોય છે, જેમાં ગંભીર ઈજા થવાથી માંડીને મૃત્યુ થવા સુધીનો ભય રહેલો છે. આ સંજોગોમાં તેમના માટે સરકારની આ યોજના બહુ મોટા ટેકારૂપ સાબિત થાય છે. એટલે કે ઇલેક્ટ્રિક નેટવર્ક સાથે કામ કરે છે અને જોખમને કારણે અકસ્માત થવાનો ભય અને આકસ્મિક સંજોગોમાં તેમના મૃત્યુ થવાનો ભય પણ હોય છે. તો આવા કિસ્સાઓમાં આપણા જે નાના કર્મચારી અને જે નાના માણસો કે જે આપણી સાથે કામ કરે છે એમને માટે કે જેમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા અને અટલ પેન્શન યોજના, એ 3 યોજના માટે આપણે એક આ નાની કોન્ફરન્સનું આયોજન કરેલું, જેમાં દરેક કોન્ટ્રાક્ટરશ્રીઓએ ભાગ લીધો. સેમિનાર બાદ PGVCLના વર્ગ 4ના કર્મચારીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ડિવિઝન ઓફિસ, કાર્યપાલક ડિવિઝન ઓફિસ સુરેન્દ્રનગર PGVCL દ્વારા જે આયોજન કરાયું તેમાં વિસ્તારથી આ યોજના વિશે અમને માહિતી આપી છે. જે અમે માહિતી જાણી તે બદલ ખૂબ ખૂબ આભાર. લોકો જાગૃત થઈને સરકારની આવી પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લેતા થાય તેવી અપીલ પણ સેમિનારમાં ઉપસ્થિત અધિકારીઓએ કરી હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.